આપણી સાથે પ્રણવ પણ છે। પ્રણવ, રાત્રિ આપણે જોયું કે અનેક ઘટનાક્રમ સર્જાયો હતો કે મુખ્યમંત્રી મળવા જશે અને રાજ્યપાલને મળશે, રાજ્યપાલને નામ સુપ્રત કરશે, પરંતુ સંભાવ ના જઈ શક્યા। એક કોલ આવ્યો, કોલ આવ્યા બાદ અનેક અસમંજસતા ચાલતી હતી। આ પ્રકારની સિચ્યુએશન આપણે ગઈકાલ રાત્રે જોઈ। ગૌતમ, આને હું ભાજપની એક રણનીતિ માનીશ, કારણ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે કંઈક નવું કરવા માટે પ્રેરાયેલી છે અને સાથે સસ્પેન્સ રાખવામાં હંમેશા માટે તે અવ્વલ રહી છે। અને જે ગઈકાલની ઘટના છે એમાં પણ ભારતીય જનતા પાર્ટીની એક રણનીતિ હતી, કારણ કે જો રાજ્યપાલને રાજ્યના મુખ્યમંત્રી છે જે પત્ર સોંપે કે અમે આટલા અમારા જે મંત્રીઓ છે, મારી જે નવી ટીમ છે તે આટલા લોકોને શપથ લેવડાવશે, તો એ નામો લીક થઈ જાય। એટલે કદાચ એક સ્ટ્રેટેજીના ભાગરૂપે જ અને તમામ જે ધારાસભ્યોને પણ સૂચના આપવામાં આવી હતી કે આજ અને એટલે જે કહી શકાય કે 16 અને 17 બંને દિવસ તમામ જે ધારાસભ્યો છે તેઓએ ગાંધીનગર છોડવાનું નથી। એટલે ચોક્કસ એ માની શકાય કે તમામ જે ધારાસભ્યો છે તેઓની જે કેટલાક ધારાસભ્યોની દિવાળી બગડી છે અને કેટલાક ધારાસભ્યોની દિવાળી સુધરશે એ વાત સ્પષ્ટ છે, કારણ કે દિવાળીનું પર્વથી આજથી શરૂ થઈ ગયું છે। વાઘ બારસ જેવો આ પવિત્ર દિવસ છે આજે, અને આજે બે મોટા કાર્યક્રમ થવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટી તરફથી। એક ભાજપ સરકાર એક કહી શકાય કે પોતાના નવા જે મંત્રીઓ છે, નવી ટીમ છે દાદા સરકારની, એ નવી ટીમ છે આજે પોતાના શપથ છે એ મહાત્મા મંદિર ખાતે 12 ને 39 જે વિજય મુહૂર્ત છે ભારતીય જનતા પાર્ટીનું તેમાં લેવા જઈ રહી છે। હવે વાત એ થઈ રહી છે કે આ આખી ઘટનાક્રમ કેમ થયો, એની પાછળનું મુખ્ય કારણ એ જે માનવામાં આવી રહ્યું છે એ છે કે જેપી નડ્ડા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીં પહોંચે છે, ત્યારબાદ એ કહી શકાય કે સંગઠનના જે મહામંત્રી પ્રદેશ અને કેન્દ્રના એ પણ અહીં પહોંચે છે। વિશ્વકર્મા ખુદ જેપી નડ્ડા સાથે સર્કિટ હાઉસમાં પણ રહે છે, ત્યારબાદ સીએમ નિવાસસ્થાને જાય છે। સીએમ નિવાસસ્થાને બે વસ્તુ થાય છે, ડિનર ડિપ્લોમેસી, ડિનર પણ થાય છે, ડિપ્લોમેસી પણ થાય છે, અને ખાસ કરીને જે નામો ઉપર ચર્ચા ચાલી રહી હતી એ નામો ઉપર સહમતિ રાખવી કે ન રાખવી એના ઉપર ચર્ચા હતી। કારણ કે જે નામો સતત ચાલી રહ્યા હતા કે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને કેટલું સ્થાન મળશે, ભારતીય જનતા પાર્ટીના વર્તમાન જે છે એમાં કયા લોકોને નવું સ્થાન મળશે, એટલે આ તમામના સમીકરણો ધ્યાને લેવામાં આવી રહ્યા હતા। અને ખાસ કરીને એ જ મહત્વપૂર્ણ છે કે ભારતીય જનતા પાર્ટી સરપ્રાઇઝ દેવામાં માસ્ટર છે, અને એ ફરી વખત પોતાની માસ્ટરી આજે ભારતીય જનતા પાર્ટીએ બતાવી છે। ને તેના જ કારણે ગઈકાલના શેડ્યુલ હતા કે મુખ્યમંત્રી રાજ્યપાલને મળવા જવાના છે 9 વાગે, રાજ્યપાલ પહોંચી ગયા હતા છતાં પણ ન મળવા ગયા, અને આખો કાર્યક્રમ જે છે આજ ઉપર રાખ્યો। એટલે આજે કહેવામાં આવી રહ્યું છે કે 8 થી 9ની વચ્ચે જે અપડેટ મળી રહ્યું છે ગૌતમ, 8 થી 9ની વચ્ચે રાજ્યપાલને મળવા રાજ્યના મુખ્યમંત્રી જશે, અને નવા જે પોતાની જે ટીમ છે દાદા સરકારની, જે દાદાની પોતાની જે નવી ટીમ છે એ ટીમના નામ છે એ રાજ્યપાલને આપશે અને કહેશે કે અમારે શપથવિધિ સમારોહ આપ કરો અને આપની અધ્યક્ષતામાં આખો કાર્યક્રમ થાય। એટલે મહાત્મા મંદિરે કાર્યક્રમની વ્યવસ્થા થઈ ગઈ છે અને સમીકરણ બની રહ્યા છે। હવે જોવાનું રહે છે કે કયું નામ છે તે ખુલે છે, અને એ પણ અટકળો જે ચાલી રહી છે કે ખાસ કરીને કે કેટલાક જે જૂના જોગીઓ છે, જૂના જે મંત્રીઓ છે તેના પણ પત્તા અહીં કપાશે। એટલે આપ ખુદ ભારતીય જનતા પાર્ટીનું બીટ કવર કરશો એટલે આપને ખ્યાલ જ હશે કે સરપ્રાઇઝિંગ નવા લોકો, સામાજિક સમીકરણો, આખું એક અલગ જ જે નેટવર્ક છે ભારતીય જનતા પાર્ટી હાલ અહીં કરી રહી છે। જી ગૌતમ, અમે આ પ્રકારે જોયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી રાજ્યસભાની ચૂંટણી હોય કે પછી અન્ય કોઈ ચૂંટણી આવતી હોય તો ભારતીય જનતા પાર્ટી હર હંમેશ સરપ્રાઇઝ આપતી હોય છે। ચાહે રાજ્યસભાના નામો અનેક ચર્ચાતા હોય છે પરંતુ નવું જ નામ આવતું હોય છે। એ જ રીતે અગાઉ પણ આપણે જોયું છે કે મુખ્યમંત્રી બદલાશે, અને મુખ્યમંત્રી બદલાયા બાદ સરપ્રાઇઝિંગ ચહેરો, ભૂપેન્દ્ર પટેલે ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય અને એવો ચહેરો જે છે તે સામે આવ્યો હતો। આ પ્રકારની નીતિ રીતિ જે ભારતીય જનતા પાર્ટીની રહી છે, અને આ જ પ્રકારની નીતિ રીતિ જે ફરી એકવાર જોવા મળે તો નવાઈ નહીં એક વસ્તુ એ લાગી રહી છે। સાથે તે વાત એવી સામે આવી રહી છે કે સરપ્રાઇઝિંગની આપણે જે વાત કરી રહ્યા છીએ આમાં પણ એવું લાગી રહ્યું છે, કારણ કે એન્ટી ઇન્કમ્બન્સીની શિકાર જે છે ભારતીય જનતા પાર્ટી થઈ રહ્યું હતું, એન્ટી ઇન્કમ્બન્સી હતી, એમાંથી કેટલાક નેતાઓને પડતા મૂકવા ગૌતમ, હું અહીંયા આપને રોકવા માંગીશ કારણ કે એક અપડેટ આવી રહી છે તેના પર નજર કરી લઈએ। મંત્રીમંડળની કહાનીમાં નવો ટ્વિસ્ટ આવ્યો, કેટલાક વર્તમાન મંત્રીઓને મળી શકે છે રાહત, છેલ્લી ઘડીએ હાલના મંત્રીઓનો થઈ શકે છે ઉમેરો, રિપીટેશનની સંખ્યામાં થઈ શકે છે વધારો, મંત્રીમંડળના કદમાં વધારો થઈ શકે છે, જૂના વધુ ચહેરાને ફરીથી તક મળી શકે છે। તો આ એક મહત્વપૂર્ણ અપડેટ અને નવો ટ્વિસ્ટ અત્યાર સુધી આપણે એવું ચર્ચાતા હતા, વિશ્લેષકોની પણ ચર્ચા એવી જ હતી કે આખા મંત્રીમંડળની ફેરબદલી થશે, 16 મંત્રીઓએ રાજીનામા આપ્યા, પરંતુ એના પછી જે લોકોએ રાજીનામા આપ્યા છે એમાંથી પણ ઘણાને ચાન્સ ફરીથી મળવાના છે। આ અંગે વધુ માહિતી